હવે આજે આપણે સોમનાથ સ્વાભિમાન પર્વ આપણા નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન હતું સોમનાથ સ્વાભિમાન પર્વ કે જે આપણા સોમનાથ મહાદેવને 1000 વર્ષ પૂરા થઈ ગયા. મોહમ્મદ ગજનવીએ આ મંદિર ઉપર 16 વખત ચડાઈ કરી હતી અને ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલનું પુનઃસ્થાપન કર્યું. અત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ કાર્ય કરી રહ્યા છે. તેના માટે જે ટીમ સેવા માટે આવી છે એમાં ખાસ સફાઈ કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, ટૂંકમાં જે વિભાગ છે, એસટી કર્મચારીઓ છે, બધાએ દિલથી સેવા કરે છે અને બધાનો આપણે ધન્યવાદ આપીએ છીએ. એવી ટીમ આપણી વચ્ચે અત્યારે આવી ગઈ છે બગદાણાથી, બરોબર છે? તો બગદાણા વિશે ભાઈ, હવે બગદાણાથી આ લોકો સેવા માટે આવ્યા છે. ભાઈ તમારું નામ શું છે? હાર્દિકભાઈ. તમે ક્યાંથી આવ્યા છો? ભાવનગર જિલ્લા. ગામ કયું? આથપ ગામથી બગદાણાની બાજુમાં આથપ ગામ આવ્યું છે, બરોબર છે? ભાવનગર જિલ્લો, બરોબર ને માડી? તમે કેટલા જણા સેવા માટે આવ્યા છો અહીંયા? બગદાણા વિચાર કરો મિત્રો, ક્યાં સોમનાથ મહાદેવ અને ક્યાં બાપા સીતારામ, બગદાણા બાપા સીતારામ. ટૂંકમાં આ લોકો 300-400 કિલોમીટર દૂરથી અહીંયા 200 જણા સેવા માટે આવ્યા છે. ખરેખર તો આ લોકોને આપણે સેવાથી બિરદાવવા જોઈએ. તમે જોઈ શકો છો અન્નક્ષેત્ર જે હાલે છે, રસોડું હાલું છે, એમાં કન્ટિન્યુ સેવા, શાંતિ સુધી સવારે નાસ્તો, બપોરે જમવાનું. તમે જોવા આ લોકોની સેવાને ખરેખર આપણે બિરદાવીએ છીએ, કારણ કે આપણે સેવા કરી શકતા, પણ જે લોકો ખરેખર સેવા કરીને પ્રોત્સાહન આપીને પણ તમે કામ કરી શકો. ભાઈ આવી જાઓ, બરોબર છે? તમારું નામ શું છે? ભાઈ તમારું નામ? ભાઈ તમે ભાઈ તમે આ લોકો તો બગદાણામાં એટલી બધી સેવા કરે કે કલ્પના કરી શકોમાં. તો બગદાણા તમે જાઓ તો તમારા ઘરે ચા, મહેમાનને ચા મળતી નથી, પણ ત્યાં તમને ચોખ્ખું દૂધ પાય છે, બરોબર ને? તો મારી તમારું નામ શું છે? જસુબેન. બોલો જાય સોમનાથ વિશે બે શબ્દ બોલો, કાંઈ જે બોલવું હોય બગદાણા વિશે બોલો. સોમનાથ મહાદેવની જય. અસીમ કૃપા હોય તો અહીંયા સુધી પહોંચાય, કોઈ ગુરુનો હાથ માથે હોય તો અહીંયા પહોંચી શકાય. એવી ભોળાનાથની પ્રથમ ભક્તિ ભોળાનાથની એ હશે તો આપણે અહીંયા આવશું, નકર આપણે આવી શકશું નહીં. પણ કૃપા તો એક બજરંગદાસ બાપાની, એનો હાથ હેડ્યો એટલે આ રસ્તો અમને મળ્યો છે. અને ખૂબ ખૂબ આભાર બજરંગદાસ બાપાનો. સ્વયંસેવકો બધા મારા છે. આ બાજુ આવો, અહીંયા બનાવી જાઓ. આ બધી બહેનો 200 બહેનો સેવા કરે. જો વિડિયો ઉતાર બધા. આ લોકોને ખરેખર આપણે દિલથી બિરદાવવા જોઈએ. હા ટીમને ખરેખર આપણે બિરદાવીએ, કારણ કે સોમનાથમાં સ્પેશિયલ સેવા માટે આવ્યા છે. સેવા કરવી અઘરી છે, આપણે જમીને ખાલી વયા જાય છે, બરોબર છે? આ લોકો સાફ સફાઈ કરે, આ પ્રસાદી આપે, આખો દી થાકી ગયા હોય, કંટાળી ગઈ સેવા કરીને. આને માટે ખરેખર બાપા સીતારામનો હાથ છે, મહાદેવનો હાથ છે, તો જ આ સેવા થાય. આ નંબર જોવો, બોલો. અમારે અહીંયા સેવા કરવા બગદાણામાં આવે છે, પછી મારો આથપ ગામનો મંડળ હળવદિયા જાય છે, કાળો બાપુ ત્યાં સેવા કરવા. મારી માથે હાથ મૂકો, હું સેવા કરી શકું. આગળ વધશો ખૂબ ને ખૂબ. વાહ ભાઈ વાહ, તમે આશીર્વાદ આપજો. તમને ખૂબ ને ખૂબ તમે બોલજો ભાઈ. હા ભાઈ, તમારું નામ શું છે ભાઈ? હાર્દિકભાઈ. ક્યાંથી આવ્યા તમે? હાર્દિકજી. કેટલા જણા સેવા માટે આવ્યા છો? 200 જણા. કેટલા દી રોકાવાના છો અહીંયા? 3 દિવસ ચાહીએ, 7 દિવસ રોકાવાનું છે. આ લોકોની ખરેખર હાર્દિકભાઈની ટીમને, આપણે આખી ટીમને ધન્યવાદ આપીએ કે આ લોકો સેવા માટે. બેન તમે કંઈક બોલો, તમે આવ્યા છો સેવામાં છો? તમારું નામ શું? તમે સેવા કરો છો, બગદાણા સેવા કરો છો? આ લોકો બગદાણા પણ સેવા કરે છે. બેન તમારું નામ? સંગીતા બેન. ટૂંકમાં આ ટીમ આખીને ધન્યવાદ. ભાઈ તમે અહીંયા આવીને બોલો. બેન તમે આ લોકોને આપણે ખરેખર એક પછી એક બિરદાવી. આપણે વધારે કઈ નહીં કરીએ, ભગવાન એવી પ્રાર્થના કરીએ કે આ લોકોને એવી શક્તિ આપે, સારું આયુષ્ય આપે, સારી ઉંમર આપે, જેથી કરીને આવા સેવાના કાર્ય કરે, બરોબર છે? બોલો બાપા સીતારામની જય, સોમનાથ મહાદેવની જય, દ્વારકાધીશની જય, રામચંદ્ર ભગવાનની જય.